નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આપણે ગુજરાતમાં અવારનવાર વાત કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપણા ગુજરાતમાં કથળી રહી છે। આમના આપણે અનેક દાખલા જોયા છે। આજે વધુ એક આપણે વરવી વાસ્તવિકતા એક નમૂનો જોવાનો છે અને એ પણ ભરૂચની અંદર। આપણે અવારનવાર જોયું છે કે કંઈ પણ વસ્તુ કેમ ના હોય, જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા હંમેશા અવાજ ઉઠાવે છે, પણ ખાલી ફેસબુકની અંદર, ટ્વિટરની અંદર, ક્યારે બોલતા તો છે નહીં। આવો જ એક દાખલો સામે આવ્યો છે। તેમણે પોતાની પોલીસ ઉપર સવાલ ઉઠાવ્યા છે। એક પોલીસના ત્રાસથી એક વ્યક્તિએ કંટાળી અને આપઘાત કર્યો છે। સવાલ અહીંયા મનસુખ વસાવા ઉપર પણ ઊભા કરવાના છે, એટલા માટે કારણ કે પોતાના વિસ્તારના પોતાના જ એક યુવક છે તેમણે જે આ ઘટના પગલું ઉઠાવ્યું છે, તો પછી પોલીસ ઉપર ખાલી સવાલ ઉઠાવવા મનસુખ વસાવાની ફરજમાં નથી આવતું। એમને ન્યાય અપાવો એ પણ મનસુખ વસાવાની ફરજમાં સાથે સાથે આવે છે। હવે સૌથી પહેલા તો તેમણે ફેસબુક પોસ્ટમાં શું લખ્યું છે તે જાણીએ। ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસી ભાઈ શ્રી કીર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી આત્મહત્યા કરેલ છે। આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય, જેમાં હું પણ સમાજની સાથે છું। ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયિક તપાસ થાય અને મૃત્યુ પામનાર કીર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્ન કરીશ। આ સાથે જ મૃતક કીર્તનભાઈની સુસાઇડ નોટ હું પ્રજા સમક્ષ મૂકું છું। અહીંયા તમે જોઈ રહ્યા છો જે રીતે સુસાઇડ નોટ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે। હવે મનસુખ વસાવા સાહેબને કહેવાનું કે તમારા ખાલી ફેસબુકમાં લખવાના પ્રયત્નથી આ વ્યક્તિને ન્યાય નહીં મળે। તમારે એવું અહીંયા અવાજ ઉઠાવવો પડશે। ખાલી લખવાથી પ્રેસ નોટ કે તમે કોઈ પણ વાત રજૂ કરતો એમનાથી કંઈ જ નહીં થાય। સુસાઇડ નોટ પણ ફેસબુકમાં મૂકવાથી એ વ્યક્તિને ન્યાય નહીં મળે। તમારે ન્યાય અપાવવા માટે તમારી સરકાર પાસે જવું પડશે, સરકારને કહેવું પડશે કે અમારી પોલીસે આ કામગીરી કરી છે, તો બિરદાવવાની જગ્યા પર આ વ્યક્તિને ન્યાય અપાવો। વ્યક્તિની પડખે, એમના પરિવારની પડખે તમારે જવાનું છે, કારણ કે પરિવારનો એક વ્યક્તિ છે જે આખા પરિવારે મોભી ગુમાવ્યો છે, તો તમારા લખાણથી કંઈ જ નથી થવાનું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી રહી છે એ તમારે હવે હાથમાં ક્યાંક લેવી પડશે। તમારે કહેવું પડશે તમારી પોલીસને કે તમારા ત્રાસથી જે આ થયું છે તો હવે ન્યાય કોણ અપાવશે? સરકાર તો અપાવશે જ, પણ મનસુખભાઈ લખવાથી એમનેમ આ વ્યક્તિને ન્યાય નહીં મળે। આવા તો એક તમે દાખલો લખ્યો છે, તમે તમારા જે આજુબાજુનો વિસ્તાર છે તમે એ લોકોને પૂછ્યું છે કે બીજા કેટલા લોકો સાથે આ બની રહ્યું છે? તમે એક વ્યક્તિની સાથે આ થયું છે એટલે તમે ફેસબુક પોસ્ટ કરી દીધી છે, તમે તમારા વિસ્તારના લોકોને તો મળો। કેટલા લોકો બીજા ઘણાથી ત્રાસ છે, કોણ કોણ એમને ત્રાહિમામ કરી રહ્યું છે એ પણ તમારે પૂછવું જોઈએ, કારણ કે સવાલ અહીંયા હવે તમારા ઉપર પણ ઊભા થાય છે જેટલા સવાલ તમારી પોલીસ ઉપર થાય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપણને ખબર છે કે ગુજરાતમાં કેટલી ખાડે ગઈ છે। પોલીસ ઉપર આપણે 100 સવાલ ઉઠાવીએ, પણ તમે સાંસદ છો તો તમારા ઉપર 1-2 સવાલ તો ઉઠવાના જ છે। લખવાથી આ વ્યક્તિને ન્યાય નથી મળવાનો, તમે સાથે સાથે એમને જેટલો પણ જલ્દી ન્યાય મળે એમના પરિવારને એ માટે પણ કામગીરી કરજો। ક્યારેક તો તમે ફેસબુક પોસ્ટમાં લખાણ કરવાથી બહાર આવો, ક્યારેક તો ટ્વિટરમાં લખાણ કરવાથી બહાર આવો। એક વખત તમે એવો કોઈકને ન્યાય અપાવો, જે રીતે તમને ખબર છે તમારી આજુબાજુના જે આદિવાસી નેતાઓ છે એ ઘરે જઈ અને વ્યક્તિઓને મળી રહ્યા છે, એમને ન્યાય અપાવી રહ્યા છે, એમના માટે જે કરવું પડે એ કરી રહ્યા છે। તમે આવા અનેક દાખલા જોયા છે, અમારે નામ લેવાની જરૂર પણ નથી। તમને ખબર છે કે કયા એવા આદિવાસી નેતા છે જે વ્યક્તિઓને ન્યાય નથી મળતો તો એમના ઘરે જાય છે, એમની પડખે રાત અને દિવસ ઊભા રહે છે, તો તમે પણ ઊભા રહો। ખાલી લખવાથી આ વ્યક્તિને ન્યાય નહીં મળી જાય, ને તમને પણ ખબર તો પડી જ ગઈ છે કે આપણા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે। તમારે આ બધું કરવું પડે છે। ન્યાય અપાવજો, કારણ કે બધા જ લોકોને તમારી પાસે આશા છે। તમે સાંસદ છો, તમે આખો જે વિસ્તાર છે ત્યાંના પણ લોકોને મળજો કે બીજી કયા એવા પરિવાર છે કે જેમને પોલીસ હેરાન કરી રહી છે, કારણ કે સુસાઇડ નોટમાં અત્યારે બધું લખવામાં આવ્યું છે। જે આ વ્યક્તિ છે અમૃતલાલ વસાવા, જેમણે આપઘાત કર્યો છે, અને એ પણ નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી, એટલે કે જેટલા પણ પોલીસ કર્મચારીઓ ત્યાં બેસે છે એટલે બધા ઉપર સવાલ તો થવાનો જ છે કે આમાંથી કઈ એવી પોલીસ છે, કયા એવા પોલીસ અધિકારી છે કે જેમના ત્રાસથી આ બધું થયું છે। હવે આપણે એ પણ જોઈએ કે કયા કારણોસર આ બધું થયું છે, કારણ કે અહીંયા છે તે લખવામાં પણ આવ્યું છે। હવે સવાલ અહીંયા જે રીતે થઈ રહ્યો છે, અને આપણે
જે સુસાઇડ નોટ છે તેમાં ઘણી બધી વસ્તુ લખી છે કે મારા ઉપર એક કેસ છે જે મેં કબૂલ કરી લીધો છે, છતાં પણ એ મારી સાથે આવું વર્તન કરે છે. મારી પત્ની છે, મારી બેન છે, બધાને લઈ જાય છે. અહીંયા બધું લખવામાં આવ્યું છે. મારા ઉપર એક કેસ છે જે મેં કબૂલી લીધો છે તેમની પણ વાત કરવામાં આવી છે. અહીંયા હવે જે આ 14 તારીખની ઘટના છે, આપણે બધા જ રંગોનો પર્વ મનાવતા હતા અને આ પરિવારે એક મોભી ગુમાવ્યો છે. એટલે મનસુખ સાહેબ, તમે પણ હોળીનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવ્યો છે. આ જે પરિવાર છે તેમના ઘરમાં અત્યારે અજવાળું નથી પણ અંધારું થઈ ગયું છે. તો થોડા રંગ આમના પરિવારમાં પણ ભળે. આવા અનેક પરિવારો છે કે જેમની પાસે તમારે જવાની જરૂર છે, તમારે કહેવાની જરૂર છે કે તમારે શું જોઈએ છે. તમે એમની પાસે જાઓ. મત માંગવા માટે ગયા હતા ત્યારે તમે બધી વાત કરી હતી. હવે સમય છે ફરી એક વખત આટા ફેરા મારવાનું, જેથી કરી આવનાર સમયમાં કોઈ બીજા આવા વ્યક્તિ બહાર ન આવે, અને એ પણ ખાસ કરીને પોલીસના ત્રાસથી તો ન જ આવવા જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.